મને મેજોરિટી રાતના ને ડે ટાઈમમાં લેફ્ટ હેન્ડમાં દુખાવો સૌથી હાઈએસ્ટ ચાલતો હતો અને રાતના તો એટલો બધો દુખાવો થતો હતો કે હાથ આખો બહેરો થઈ જતો હતો. એ સજાગ થતો હતો એટલે એ પાછો એક્ટિવ થઈ જતો હતો. વ્હીકલ ચલાવવામાં તો કોઈ તકલીફ નથી થતી, પણ થોડો સામાન ઉઠાવવામાં ને આખો દિવસ પેલો ઝીણો દુખાવો થાય ને એટલે આપણે જે કામ કરવું હોય એની પર ફોકસ બરાબર ના કરી શકીએ. મને નેકના મણકામાં તકલીફ હતી અને એમાં મેં ઇન્જેક્શન લીધું હતું. મને અત્યારે 2 વર્ષ જેવું થઈ ગયું આ વસ્તુને, પણ હવે મને કોઈ પેઇન કે કશું થતું નથી. અને મને તો વિધિને 1-2 ડેઝમાં બધું ક્લિયર થઈ ગયું તો હું તો જોબ સ્ટાર્ટ કરી દીધી હતી. મારું નામ ધર્મેશ ભદ્રકુમાર શાહ છે. મારી ઉંમર અત્યારે 48 વર્ષ છે. મારું મૂળ વતન અમદાવાદ જ છે અને હું હાલ પણ અમદાવાદમાં જ રહું છું. હું કન્સ્ટ્રક્શન લાઇનમાં છું અને ત્યાં આગળ એઝ અ સાઇટ સુપરવાઇઝર છું. મને મેજોરિટી રાતના ને ડે ટાઈમમાં લેફ્ટ હેન્ડમાં દુખાવો સૌથી હાઈએસ્ટ ચાલતો હતો અને રાતના તો એટલો બધો દુખાવો થતો હતો કે હાથ આખો બહેરો થઈ જતો હતો અને શૂન થઈ જતો હતો. પછી મારે ઊભા થઈ અને 10-15 મિનિટ બીજા હાથથી બધું કરવું પડે ત્યારે એ સજાગ થતો હતો એટલે એ પાછો એક્ટિવ થઈ જતો હતો. ઓલમોસ્ટ ડેલી હાથ થોડો તો પેઇન કરતો જ હતો ઝીણો અને પ્લસ રાતના વધારે થતો હતો. વ્હીકલ ચલાવવામાં તો કોઈ તકલીફ નથી થતી, પણ થોડો સામાન ઉઠાવવામાં ને આખો દિવસ પેલો ઝીણો દુખાવો થાય ને એટલે આપણે જે કામ કરવું હોય એની પર ફોકસ બરાબર ના કરી શકીએ. ધ્યાન હંમેશા દુખાવા ઉપર જ થતું હોય અને દુખાવો અપ ટુ ડાઉન સુધી થતો હતો, એટલે શોલ્ડરથી લઈને હાથ સુધી નીચે સુધી જતો હતો. મારો બ્રધરને બેકમાં એની ગાદી ખસી ગઈ હતી, એટલે એ આ લીવવેલમાં જે ડૉક્ટર સાહેબ છે એમની બધું ઈલાજ એમણે જ કર્યો હતો અને એને બધું બહુ સારી રીતે થયું હતું. અને મને આ પ્રોબ્લેમ હતો એટલે મેં મારા બ્રધરને કીધું તો મારા બ્રધર મને ત્યાં આગળ લીવવેલમાં લઈ ગયો હતો. અમે જ્યારે હોસ્પિટલ ગયા એટલે મારા બ્રધરને જે મેઇન ડૉક્ટર છે એ બહુ સારી રીતે ઓળખે છે, એટલે મારે બહુ વેઇટિંગ ના કરવું પડ્યું. હતા 1-2 પેશન્ટ હતા, એમને બતાવીને પછી મારો નંબર આવ્યો. પછી મેં ઓવરઓલ બધું એમને આખી હિસ્ટ્રી કીધી કે મને આટલા 1-2 મહિનાથી આ બધો પ્રોબ્લેમ ચાલે છે અને આવું થાય છે, રાત્રે આવું થાય છે, ડે ટાઈમમાં આમ ઝીણો દુખાવો પસાર થયા કરે છે અને એ બધું છે. એટલે એ બધું એમને સમજી અને એમણે મને એક્સરેને વગેરે કરવાનું કહ્યું, અમુક રિપોર્ટો કરવાના કીધા અને એ પછી એમણે મને ફાઇનલ જે પણ છે એ બધું કે શું કરવું શું નહીં એ બધું એના પછી આપણે કરીશું. એટલે બેકના 2 મણકાની વચ્ચે કોઈક નસ દબાતી હતી કે કંઈક એવી રીતનો પ્રોબ્લેમ હતો, જે મને અત્યારે મને એ વસ્તુ એક્ઝેક્ટ યાદ નથી, પણ એ એમણે મને કીધેલું અને ત્યાં આગળ એક ઇન્જેક્શન આપવાનું કીધું કે જે તમે લઈ લેશો તો તમને લાઈફ ટાઈમ માટે આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. મને નેકના મણકામાં તકલીફ હતી અને એમાં મેં ઇન્જેક્શન લીધું હતું. મને અત્યારે 2 વર્ષ જેવું થઈ ગયું આ વસ્તુને, પણ હવે મને કોઈ પેઇન કે કશું થતું નથી. ના, એટલે સાહેબે સમજાવ્યું હતું કે અમે તમને એનેસ્થેસિયા આપીશું, એટલે એનેસ્થેસિયા એ જગ્યાએ એ ભાગ બહેરો કરી દઈશું અને પછી ઇન્જેક્શન આપીશું, એટલે તમને કોઈ વસ્તુ ખબર પડશે નહીં. તો જ્યારે એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપ્યું ત્યારે થોડું સ્લાઇટ ચટકો લાગે એવું થયું અને પછી તો બહેરું થઈ ગયા. પછી એમણે એમનું આપી દીધું. 10-15-20 મિનિટની આખી પ્રોસેસ હતી અને એ પ્રોસેસ પતી ગઈ હતી. મને તો ઓલમોસ્ટ તરત જ એવું થઈ ગયું હતું, આરામ મળ્યો હતો. પણ મને સાહેબે કીધું હતું કે 3-4 દિવસ તમે હમણાં કોઈ વર્ક ના કરતા અને તમે થોડું નોર્મલી ઘરે રહેજો, એટલે તમારું બધું સ્ટેબલ થઈ જાય પછી તમે વર્ક કરી શકો છો. અને મને તો વિધિને 1-2 ડેઝમાં બધું ક્લિયર થઈ ગયું તો હું તો જોબ સ્ટાર્ટ કરી દીધી હતી. એ આખું ઓપોઝિટ ડિરેક્શન છે કે જ્યારે મને દુખાવો થતો હતો ત્યારે હું કોઈ વસ્તુ ઉચકું, 2 હાથથી ઉચકવી પડે કે સમથિંગ હોય ત્યારે મને પેઇન થતું, એટલે થોડુંક મારું હાથમાં પણ વાઇબ્રેશન આવે એવું થતું હતું. જ્યારે અત્યારે હું નોર્મલી એને કોઈ એ જ સેમ વસ્તુને ફરી ઉચકું તો અત્યારે મને કશું નોર્મલ જ છે. એટલે એટલો ફરક છે કે જે આખો ઓપોઝિટ ડિરેક્શન જેવું છે, ઓપોઝિટ વસ્તુ છે આખી. મારા જેવી તકલીફ જો કોઈને હોય હું એવી સલાહ આપવા માગું છું કે એક વખત તમે લાઈવવેલ હોસ્પિટલમાં જાઓ, ડૉક્ટર સાહેબને બતાવો, જેથી તમારો આ ઈલાજ પરમાનન્ટ દૂર થઈ જશે. હું જ્યારે એડમિટ થયો હતો ત્યારે મને કોઈ પ્રકારની કોઈ તકલીફ પડી નથી અને મારું બધું પહેલેથી નક્કી જ હતું, એટલા માટે બધી વ્યવસ્થાઓ અને બધું થઈ ગયેલું હતું અને સ્ટાફનું વર્તન પણ સારું હતું કે જે આવીને તરત જ બધું જે પણ રૂટીન બધું કરવાનું એ બધું એમણે પ્રોસેસ ચાલુ કરી દીધી હતી. લાઈફવેલ હોસ્પિટલના ડૉક્ટર હિતેશભાઈ પટેલે આજે ટ્રીટમેન્ટ માટે મને કહ્યું કે તમે આ કરાવો, તમને કોઈ તકલીફ નહીં પડે
અને મેં આ કરાવી, એક કોન્ફિડન્સ સાથે કરાવી કે ના આટલું એમણે કીધું છે તો બહુ કંઈક તો હશે, તો જ કીધું હશે. અને મેં ફર્સ્ટ ટાઈમ આ ટ્રીટમેન્ટ કરાવી અને મને બહુ જ સારી લાગી કે ફ્યુચરમાં આવું કંઈ થાય તો હું ડૉક્ટર હિતેશભાઈ પટેલ પાસે જ જઈશ અને એમની જોડે જ આવું કંઈક જે પણ ટ્રીટમેન્ટ કરવાની કે જે પણ કંઈ હશે હું કરાવડાવીશ.